તો સ્વામીઓના છાશવારે આવતા વિવાદિત નિવેદનો પર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના આચાર્યએ ટકોર કરી છે। દ્વારકાધીશ સહિત દેવી દેવતાઓ પર વિવાદિત નિવેદન મુદ્દે હવે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના વડા અને આચાર્ય મહારાજ એવા રાકેશ પ્રસાદે પોતાનું મૌન તોડ્યું। રાકેશ પ્રસાદે દેવી દેવતાઓ પર ટિપ્પણી કરનારાઓને શાનમાં સમજાવ્યા। ભગવાન સ્વામિનારાયણ જ્યારે કોઈ પણ દેવી દેવતાઓની નિંદા ન કરવા આજ્ઞા આપી હોય ત્યારે દેવી દેવતાઓ વિશે વિવાદિત નિવેદનો કેવી રીતે કરી શકાય, આ અંગે આચાર્યએ સવાલ કર્યો। અન્ય દેવી દેવતામાં માનનારાઓની લાગણી ન દુભાય તે અંગે સજાગ રહેવા આચાર્યએ ટકોર કરી। શ્રીજી મહારાજ આપણને એકાદશ નિયમ કીધા, નિંદત નહીં કોઈ દેવ કો। હવે આપણને ખંજવાળ ઉપડે ને આપણે રોજ કોઈ દેવી દેવતાની નિંદા કરીએ તો કલેશ થાય, એ બાતના બધા સાક્ષી છે। માટે બધાએ બહુ માપે માપે વર્તવું જોવે। આ જીવનનો કોઈ નિર્ધાર નથી, ગમે ત્યારે દેહ પડી જાય એમ છે। માટે ભલા થઈ જેમ આપણને આપણા સંપ્રદાયની, આપણા ઈષ્ટદેવની, આપણા પરમહંસોની ખુમારી હોય ને, એમ અન્ય ધર્મો પરત્વેની પણ ખુમારી એટલે દ્રઢતા એના ભક્તોને હોય, એની પણ સભાનતાપૂર્વક આપણે સમતા રાખવી પડશે। કારણ કે સ્વામિનારાયણે એવું નથી શીખવાડ્યું આપણને। શ્રીજી મહારાજે કીધું અમારા આશ્રિતો જગન્નાથજીનો પ્રસાદ ખાવામાં દોષ નથી, અમારા આશ્રિતો દ્વારકાની યાત્રા કરવી, અમારા આશ્રિતો શિવરાત્રી આદિ આ ઉત્સવ આવે નહીં કરવી, અમારા આશ્રિતો જન્માષ્ટમીનો વ્રત ઉત્સવ ધામધૂમથી ઉજવવો આદિ તમામ બાબતો હિન્દુ સનાતન ધર્મની મૂળભૂત વિચારધારા પ્રમાણેનું છે। હવે જેટલું દુઃખ ઊભું થાય છે ને ખોતરીને થાય છે।